કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખોટી રીતે થયેલ વાંધા અરજીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોની કલેક્ટરને રજૂઆત। જીવિત મતદારોના નામ કમી કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ભાજપ કાર્યકરોએ ખોટી રીતે નામ કમી કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લિંબાયતમાં 30,000થી વધુ મતદારોના નામ કમી કર્યાનો આક્ષેપ કરાયો છે। કોંગ્રેસ કાર્યકરો જીવિત અરજદારોને લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા। ખોટી અરજી કરનારા સામે ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી। કાયદાકીય લડાઈમાં જેમ મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ સુધી જશે તેવી રીતના જ અમે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે। જે લોકોએ પણ ખોટી વાંધા અરજીઓ ઉપજાવી કાઢેલી છે તે લોકોના વિરુદ્ધ અમે કાયદાકીય જ્યાં સુધી અમારો મત અધિકાર અમને ના મળે ત્યાં સુધી અમારી લડવાની તૈયારી છે। અમારો જો મૂળભૂત અધિકાર છે જે અમને અમારા કોન્સ્ટિટ્યુશને આપ્યું છે તેનો અમારા મત અધિકારનો અમારે છીનવાઈ ગયો છે। મોર દેન 2 લાખ પીપલના નામ મતદાર યાદીમાંથી નીકાળવામાં આવ્યા છે। એક મરણના નામે અને એક સ્થળાંતરના નામે। સૌથી વધારે લિંબાયત વિધાનસભામાંથી રજૂઆત અમે જેટલા બી મત વિસ્તાર છે જે લોકોના અંદર વિધાનસભા છે જે લોકોના અંદર નામો કપાયા છે તે લોકોના અરજી વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તમામ અગાઉ પણ રજૂઆતો કરી છે છતાં બી એનો કોઈ નિકાલ નથી। પણ હવે જે ફાઇનલ લિસ્ટ આવ્યું છે આપણે કાલે 10 તારીખ લાસ્ટ છે અમ લોકોને નોટિસો મળી નથી ને નોટિસ વગર જો નામ કપાઈ ગયા તો અમે પછી હલ્લા બોલ કરશું। કામગીરીને લઈને અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાંથી 30,000 મતદારો જીવિત હોવા છતાં તેમના નામ કાપી દેવામાં આવ્યા છે તેવા આરોપસર અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર ઓફિસ પર હલ્લાબોલ કરવામાં આવ્યો છે। અસલમભાઈ શું કહેશો, કઈ રીતના કામગીરીનો વિરોધ? આ સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ દેશની લોકશાહી બચાવવા માટે સડક પર હલ્લાબોલ કાર્યક્રમ છે। દેશના નાગરિકોની નાગરિકતા બચાવવા માટે હલ્લાબોલ છે। દેશના સાચા મતદાતાઓનો બંધારણ અધિકાર છીનવાઈ ના જાય એના માટે હલ્લાબોલ છે। અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પણ છે જે એકબીજાના મેળા પીપળામાં સુરજ ષડયંત્ર રચીને સુરત શહેર જિલ્લાના 1,05,000 કરતાં વધારે મતદારો સામે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કર્યો છે અને એમનો મતદાનનો અધિકાર છીનવાનો પ્રયાસ કરી રહ્યો છે એની સામે અમારો વિરોધ છે। અમારી માંગ એક જ છે કે ફોર્મ નંબર 7નો જેટલાય પણ ભારતીય જનતા પાર્ટીના લોકો દુરુપયોગ કર્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે, સાચા મતદાર સાથે ન્યાય કરવામાં આવે। વિપુલભાઈ શું કહેશો તમે, કઈ રીતના વિરોધ? જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ભારતના બંધારણનું જે રીતે તોડવાની કોશિશ કરી રહી છે, જે ભારતીય નાગરિકોના મત છીનવવાની કોશિશ કરી રહી છે તેની સામે આજે કોંગ્રેસ પાર્ટી હલ્લાબોલ કરવા આવી છે। જે ખોટા લોકોએ વાંધા રજૂ કર્યા તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે એ માંગણી સાથે અમે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટરને મળવા આવ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યા છે। તમામ જે લોકો છે તે કોંગ્રેસની ઓફિસ નીચે કહેવાય કે કલેક્ટર ઓફિસ નીચે બેસી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આની અંદર જે કસૂરવાર હોય તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ કે 1 લાખથી વધુ જે નામો છે તે કાપી દેવામાં આવ્યા છે। કોના ઈશારે કાપવામાં આવ્યા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકો છે તે અત્યારે જે હાથમાં કાગળો લઈને આવી રહ્યા છે અને જે નામ કપાયા છે તે બતાવી રહ્યા છે કે કઈ રીતના તેઓના નામ કપાયા છે। એટલે અત્યારે જોઈ શકાય છે કે સુરતના કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે। 1 લાખથી વધુ મતદારોના નામ કપાવવાના આરોપસર અત્યારે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે જે કસૂરવાર હોય તેના સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।